હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ વિડીયોમાં આપણે વાત કરી હતી કે યોગ્ય વિકલ્પોને જવાબ આપો. અહીંયા સુધી આપણે વાત કરી હતી. આજના વિડીયોમાં જોઈશું નીચેના પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્નો પણ વાંચતા જઈશું, સાથે સાથે જવાબ પણ વાંચતા જઈશું. તો પહેલો પ્રશ્ન છે, વાય ડીડ ગોપાલ કિલ ધ ફ્લાઇઝ? શા માટે ગોપાલે માખીઓને મારી નાખી? The Gopal killed flies because flies were buzzing over the jalebis. ગોપાલે માખીઓને મારી નાખી કારણ કે માખીઓ જલેબીસ ઉપર ગણગણતી હતી. બીજો પ્રશ્ન છે, who heard about ગોપાલ? કે ગોપાલ વિશે કોને સાંભળ્યું? તો જવાબ છે, the king heard about ગોપાલ. કે રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું. ત્રીજા નંબરે પ્રશ્ન છે, વોટ ડીડ ધ કિંગ સે અબાઉટ જાયન્ટ્સ ટુ ગોપાલ? કે રાજા રાક્ષસો વિશે ગોપાલને શું કહે છે? તો ધ કિંગ સેડ અબાઉટ જાયન્ટ્સ ટુ ગોપાલ, there are two cruel giants in our kingdom. They trouble people. There is no one to catch or kill them. ગુજરાતી થશે કે રાજાએ રાક્ષસો વિશે ગોપાલને કહ્યું કે આપણા રાજ્યની અંદર બે કાટકી રાક્ષસો છે. તે ખૂબ જ કાટકી છે. તે લોકોને ટ્રબલ એટલે પરેશાન કરે છે અને કોઈ તેમને પકડી કે મારી શકતું નથી. 4 નંબર પર પ્રશ્ન છે, વોટ ડીડ ગોપાલ આસ્ક? ગોપાલે શું પૂછ્યું? તો ગોપાલ આસ્કડ, ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર? ગોપાલે પૂછ્યું કે શું કોઈએ તેમને પહેલાં પકડવાનો પ્રયત્ન કર્યો છે? 5મા નંબરે પ્રશ્ન છે, વોટ ડીડ ધ કિંગ રિપ્લાય? કે રાજાએ શું ઉત્તર આપ્યો? તો ધ કિંગ રિપ્લાઇડ, યસ મેની પીપલ ટ્રાયડ બટ they failed. રાજાએ જવાબ આપે છે કે હા, ઘણા લોકોએ પ્રયત્ન કર્યો પરંતુ તેઓ નિષ્ફળ ગયા છે. છઠ્ઠા નંબર જે પ્રશ્ન છે, વેર ડીડ ગોપાલ સર્ચ ઓફ જાયન્ટ્સ? કે ગોપાલ રાક્ષસોને ક્યાં ક્યાં શોધે છે? તો ગોપાલ સર્ચ ઓફ જાયન્ટ્સ માઉન્ટેન એન્ડ વેલી. તો ગોપાલ પર્વતો અને ખીણોની અંદર રાક્ષસોને શોધતો હતો. 7મા નંબરે પ્રશ્ન છે, વોટ ડીડ ગોપાલ સે ટુ હિમસેલ્ફ વેન હી સો ધ જાયન્ટ્સ? ગોપાલ પોતાની જાતને જ્યારે રાક્ષસોને જુએ છે ત્યારે શું કહે છે? તો વેન ગોપાલ સો ધ જાયન્ટ્સ, તો જ્યારે ગોપાલ રાક્ષસોને જોઈ છે, હી સેડ ટુ હિમસેલ્ફ, તે પોતાની જાતને કહે છે, ઓહ અરે, ધ જાયન્ટ્સ આર રિયલી હ્યુજ, રાક્ષસો તો ખૂબ જ વિશાળ છે. ધે લુક ક્રુઅલ ટુ, તે કાટકી પણ દેખાય છે. ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ, કામ તો ખૂબ જ અઘરું છે. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ, હું તેમની સાથે ઝઘડી શકીશ નહીં. 8મા નંબરે પ્રશ્ન છે, વાય ડીડ જાયન્ટ્સ બિગિન ટુ ફાઇટ? શા માટે રાક્ષસો એકબીજા સાથે ઝઘડે છે? તો ગોપાલ થ્રુ સમ સ્ટોન્સ એટ ધેમ, ગોપાલ થોડાક પથ્થરો તેમને મારે છે એન્ડ તેમના તરફ ફેંકે છે. એન્ડ હાઇડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી, અને તે વૃક્ષ પાછળ સંતાઈ જાય છે. તે બિગન ટુ ફાઇટ, અને તે ઝઘડવાનું શરૂ કરે છે. કોણ કોણ? તો બંને રાક્ષસો. વોઝ ગોપાલ બ્રેવ ઓર ક્લેવર? હાઉ કેન યુ સે દેટ? આપણી રીતે જો કે જવાબ લખવાનો છે આપણા મંતવ્ય મુજબ, કે ગોપાલ બહાદુર અથવા તો હોશિયાર હતો એવું તમે કેવી રીતે કહી શકો? તો યસ, હા, મેં મારી રીતે જવાબ લખ્યો છે. ગોપાલ વોઝ બ્રેવ એન્ડ ક્લેવર. ગોપાલ એ બહાદુર અને ક્લેવર હોશિયાર હતો. હી હેડ એન આઈડિયા, તેની પાસે એક યુક્તિ હતી. એન્ડ જાયન્ટ્સ ફોટ ફિયર્સલી એન્ડ કિલ્ડ ઇચ અધર, અને રાક્ષસો એકબીજા સાથે ઉગ્રતાથી જોરથી લડે છે અને એકબીજાને મારી નાખે છે. તો આ થઈ પ્રશ્નોના જવાબની વાત.
એના નીચે જોઈએ તો નીચેના ગુજરાતી શબ્દોના અંગ્રેજી શબ્દો લખો. કે ગુજરાતી જે શબ્દો આપ્યા છે એના ઇંગ્લિશ શબ્દો લખવાના છે. તો બારી, બારીને ઇંગ્લિશમાં કહીશું વિન્ડો. સુખીને ઇંગ્લિશમાં કહીશું હેપી. બહાદુરને ઇંગ્લિશમાં કહીશું બ્રેવ. ખીરને ઇંગ્લિશમાં કહીશું વેલી. પથ્થરને ઇંગ્લિશમાં કહીશું સ્ટોન. ભિખારીને ઇંગ્લિશમાં કહીશું બેગર. દિવસને ઇંગ્લિશમાં કહીશું ડે. રાક્ષસને ઇંગ્લિશમાં કહીશું જાયન્ટ. ઝાડને ઇંગ્લિશમાં કહીશું ટ્રી. લડવુંને ઇંગ્લિશમાં કહીશું ફાઇટ. ગરીબને ઇંગ્લિશમાં કહીશું પુઅર. ગંદુને ઇંગ્લિશમાં કહીશું ડર્ટી. પૈસાદારને ઇંગ્લિશમાં કહીશું રીચ. પાછળને ઇંગ્લિશમાં કહીશું બિહાઇન્ડ. અને લાંબુ છે એને ઇંગ્લિશમાં કહીશું લોંગ. ત્યારબાદ 8 નંબર પર જોઈશું તો નીચેના શબ્દોના ગુજરાતી અર્થ લખો. જે શબ્દો આપે છે એના ગુજરાતી અર્થ લખવાના છે. તો નિયર એટલે કે નજીક. ડોર એટલે કે દરવાજો. ડીશ એટલે કે થાળી. બ્રેકફાસ્ટ એટલે કે સવારનો નાસ્તો. સર્વડ એટલે કે પીરસ્યું. કિંગ એટલે કે રાજા. હંગરી એટલે કે ભૂખ્યું. ફ્રેશ એટલે કે તાજું. ક્રુઅલ એટલે કે ઘાતકી. ત્યારબાદ જોઈએ તો કિંગડમ એટલે કે રાજ્ય. ફોરેસ્ટ એટલે કે જંગલ. ટ્રી એટલે કે વૃક્ષ. રિવર્ડ એટલે કે ઇનામ. હ્યુજ એટલે વિશાળ. રોમ્ડ એટલે રખડ્યો. માઉન્ટેન એટલે કે પર્વત. હિડ એટલે કે સંતાડવું. ફિયર્સલી એટલે કે ઉગ્રતાથી. ત્યારબાદ જોઈએ આપણે કે વિરોધી શબ્દો ઓપોઝિટ વર્ડ લખવાના છે. નિયરનો વિરોધી શબ્દ થશે ફાર. ફ્રેશનો વિરોધી શબ્દ થશે સ્ટેલ. હ્યુઝનો વિરોધી શબ્દ થશે ટાઇની. પુઅરનો થશે રીચ. ડર્ટીનો થશે ક્લીન. લોંગનો થશે શોર્ટ. હેપીનો થશે સેડ. બ્રેવનો થશે વીક. હિયરનો થશે ધેર. ત્યારબાદ જોવાનું છે કે શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. આ શબ્દો જે આપેલા છે એમને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. તો પહેલો શબ્દ આવશે બેગર. ત્યારબાદ ડીશ. ત્યારબાદ ફોરેસ્ટ. ત્યારબાદ જાયન્ટ. ત્યારબાદ રિવર. અને ત્યારબાદ વેલી. ABCD પ્રમાણે ગોઠવવાના હતા. હવે એના નીચે જોઈશું તો અંડરલાઇન કરેક્ટ સ્પેલિંગ એન્ડ રાઇટ ઇટ. કે સાચો સ્પેલિંગ શોધો અને લખો. તો પહેલાં બ્રેકફાસ્ટનો સાચો સ્પેલિંગ છે BREAKFAST. બીજા નંબરે બેગરનો સાચો સ્પેલિંગ છે BEGGAR. ત્રીજા નંબર જોઈએ ટ્રબલનો સાચો સ્પેલિંગ છે TROUBLE. ચોથા નંબરે માઉન્ટેન્સનો જોઈએ તો MOUNTAINS. પાંચમા નંબરે રિયલીનો જોઈએ તો REALLY. છઠ્ઠા નંબરે વેલીનો જોઈએ તો VALLEY. ત્યારબાદ આપણે જોઈએ તો હાઉ મચ, હાઉ મેની, વેર, વુ અને વેન વડે પ્રશ્ન વાક્યો બનાવવાના છે. જે અગાઉ પણ આપણે જોયા એ રીતે. તો પ્રશ્ન છે, સૂચના જોઈ લઈએ તો મેક ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. કે કૌંસમાં આપેલા શબ્દો વડે પ્રશ્ન વાક્ય બનાવો. તો માય મધર બોટ 2 કિલોગ્રામ સુગર ફ્રોમ ધ શોપ. હાઉ મચ વડે પ્રશ્ન બનાવવાનો છે તો 2 કિલોગ્રામ નીકળી જશે. તો હાઉ મચ સુગર માય મધર બોટ ફ્રોમ ધ શોપ. છેલ્લે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. બીજો છે ધેર આર 28 બોયઝ ઇન ધ ક્લાસ. પ્રશ્ન બનાવવાનો છે હાઉ મેની વડે. તો હાઉ મેની બોયઝ આર ધેર ઇન ધ ક્લાસ. ત્રીજા નંબરે છે વૈદેહી એન્ડ ભાવિકા પુટ ધેર ફીટ ઇન્ટુ ધ વોટર.
વેર વડે પ્રશ્ન બનાવવાનો છે. આપણે પુટ એ ભૂતકાળનું ક્રિયાપદ લઈશું એટલે અહીંયા મૂકીશું